સત્ય સ્વરાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા જિલ્લાના હદમાં આવેલ ખટંબા ગામના પ્રાથમિક શાળા ખાતે 77માં પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી। ખટંબા પ્રાથમિક શાળામાં 77માં પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી તેવા પ્રસંગે ગામના સરપંચ કમલેશભાઈ વાળંદ તથા શાળાના આચાર્ય તથા શિક્ષકગણ તથા આંગણવાડીના નાના ભૂલકાઓ, વિદ્યાર્થીઓ અને ગામના યુવાનો નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા। ગામના સરપંચ તથા શાળાના વિદ્યાર્થીઓ યુવાનો દ્વારા તિરંગા યાત્રા યોજવામાં આવી હતી। ધ્વજવંદન ગામના સરપંચ કમલેશભાઈ વાળંદના હસ્તે કરવામાં આવેલું। પધારેલ આમંત્રિત મહેમાનો શ્રીરંગ ફાઉન્ડેશનના ઉપપ્રમુખ કનુભાઈ લીંબાચિયા તથા પ્રમુખ કમલેશભાઈ વાળંદના વરદ હસ્તે ખટંબા, કલ્યાણપુરા, જોબન ટેકરી ગામના વિદ્યાર્થીઓને નોટબુક તથા સ્કૂલ બેગનું વિતરણ કરવામાં આવ્યું। આ કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ થયો। આજ રોજ ખટંબા પ્રજાસત્તાક દિન નિમિત્તે ધ્વજવંદન કાર્યક્રમમાં ખટંબા, શંકરપુરા, જોબન ટેકરી ગામના બાળકો અહીં આવીને ધ્વજવંદનના કાર્યક્રમમાં ભાગ લીધો અને જે બાળકોને મારા ભૂતકાળની અંદર જે મેં સ્કૂલ બેગ મને નથી મળતી અને હું પ્લાસ્ટિકની થેલી લઈને જતો હતો, પણ આજકાલ જે મારા જે બાળકો છે શંકરપુરા, ખટંબા, જોબન ટેકરીના બાળકોને એ મારા જેવી પરિસ્થિતિ ના આવે એટલે હું આ મારા બાળકોને નોટબુક અને ચોપડા વિતરણ આજે સ્કૂલ બેગ એ આપેલ છે અને સમગ્ર જે ગામના લોકોને બી જે સ્કૂલ બેગ, ચોપડા વિતરણ અને જે નાસ્તાનો બી આયોજન કરેલ અને સારું અનુભવ છું અને મારી જેવી પરિસ્થિતિ ના આવે જેવી આ બાળકોની એવું એમને ધન્યવાદ કહું છું। આપણું શુભ નામ? હું કમલેશસિંહ વાળંદ, ખટંબા સરપંચ। સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।